ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते। रोगानशेषानपहंसि तुष्टा दृष्टा तु कामान् सकलानभीष्टान् त्वामाश्रितान् विपन्नराणां त्वामाश्रिताः यश्रयतां प्रयान्ति। सर्वा बाधा प्रशमनं त्रैलोक्यस्याखिलेश्वरी एवमेव त्वया कार्यम् अस्मद्वैरिविनाशनम्। निर्मानमोहाजितसङ्गदोषाः अध्यात्मनित्यत्वविचारिणः
नित्या विनिवृत्तकामाः द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा पदमव्ययं तत् न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धम परमं मम ममैवांशो जीवलोके जीवभूतः सनातनः मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति। પેલા બે શ્લોકની અંદર ભગવાને સંસારનું વર્ણન કર્યું. પછીના ત્રીજા શ્લોકની અંદર સંસારનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે એનું નિરૂપણ કર્યું કે એનું વાસ્તવિક સ્વરૂપ આપણે ન પામી શકીએ કારણ કે મિથ્યા છે, જેની શરૂઆત નથી, જેનો અંત નથી, તો વચ્ચે પણ કેવું હોય તો કે ન હોય એવું એ પણ આપણે જોયું. અને પછી એ સંસારમાંથી છૂટવું હોય તો આપણા જીવનની અંદર આપણે કયા ડિસિપ્લિન્સ કે કઈ શિસ્ત કેળવીએ તો જેનાથી આપણે સંસારથી છૂટી શકીએ. એટલે ભગવાને 4 શિસ્ત બતાવી કે ડિસિપ્લિન્સ બતાવી કે જેનાથી માણસ જો ધારે, જો એની અંદર એક મુમુક્ષા હોય તો એ છૂટી શકે. એમાં પહેલું કે માણસના જીવનની અંદર વૈરાગ્ય હોવો જોઈએ, અથવા એમ કહી શકાય કે સાધન ચતુષ્ટય સંપન્ન એ વ્યક્તિ હોવું જોઈએ. પછી એ વ્યક્તિએ ગુરુ પાસે જઈ અને શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્ય. તત્પદમ એટલે કે એ વૈષ્ણવ પદ જેમાંથી આખો સંસાર ઉત્પન્ન થયું છે એનું એને શાસ્ત્ર ગુરુ થકી શાસ્ત્રનું શ્રવણ મનન અને નિધિધ્યાસન કરવું જોઈએ. એ સેકન્ડ. ત્રીજું ભગવાને કીધું કે એ ઈશ્વરને માણસોએ શરણે જવું જોઈએ કે જેનાથી એ સંસારમાંથી છૂટી શકે. એ ત્રીજો પોઈન્ટ ભગવાને કીધું. અને 5મા શ્લોકની અંદર આ બધા જ ગુણો જે નિર્માન મોહાજિત સંગ, આ બધા જ ગુણો છે એ માણસોએ પોતાના જીવનની અંદર કેળવવા જોઈએ. નિર્માનઃ નિર્મોહઃ ચિત્તસંગ દોષઃ અધ્યાત્મ નિત્યઃ વિનિવૃત્ત કામઃ દ્વંદ્વૈર વિમુક્તઃ. આટલા આપણા ગુણો આપણા જીવનમાં હોવા જોઈએ. વધારે પડતી કોઈ પાસે માનની અપેક્ષા ન રાખવી, અથવા જેનામાંથી માનિત્વ નીકળી ગયું છે. નિર્માનઃ મોહઃ ખોટા ડિસિઝન જે નથી લેતા એને કહેવાય નિર્મોહઃ. આસક્તિ રૂપી દોષ જેણે જીતી લીધો છે, જીતસંગ દોષઃ. અધ્યાત્મ નિત્યાઃ સતત શાસ્ત્રનું શ્રવણ કરે અથવા ઈશ્વરનો જપ કરે, એટલે કે સતત શાસ્ત્ર અને ઈશ્વર સાથે જે સતત જોડાયેલા રહે છે અને જેના મનમાંથી બાઇન્ડિંગ ડિઝાયર, જેનાથી આપણને તકલીફ થાય ને બીજાને તકલીફ થાય એવી ઈચ્છાઓમાંથી જે વ્યક્તિ મુક્ત થઈ ગઈ છે અને જેના જીવનમાંથી પેર્સ ઓફ ઓપોઝિટ્સ, દ્વંદ્વ, પછી સુખ દુઃખ હોય, માન અપમાન હોય, જન્મ મરણ હોય, એમાંથી જે બધા નીકળી ગયા છે એ વ્યક્તિનું શું થાય તો ભગવાને એનું ફળ કથન પણ આપી દીધું કે અમૂઢાહ, એ લોકો કેવા છે તો કે જેનામાંથી મૂઢતા જતી રહી છે એને કહેવાય અમૂઢ. અને અમૂઢનો અર્થ થાય વિવેકી, જેને શાસ્ત્રને સંપૂર્ણ રીતે પચાવ્યું છે. એ લોકો છે તત અવ્યયમ પદમ ગચ્છન્તિ. એ લોકો છે તે જેનો ક્યારે પણ નાશ નથી થતો એ પદને, એ સ્થાનને કે એ ધામને પ્રાપ્નોતિ, એ પ્રાપ્ત કરે છે. એવું 5મા શ્લોકમાં કીધું. હવે તત્પદમ જે ભગવાન વર્ણન કરે છે એ ખરેખર સ્થાન અને પદ એ કેવું છે એનું વધારે વર્ણન છે એ 6ઠા શ્લોકની અંદર ભગવાને કહ્યું, જે અત્યંત કહેવાય ને વેલ નોન છે કે પ્રસિદ્ધ છે. ન તત્ ભાસયતે સૂર્યઃ ન શશાંકઃ ન પાવકઃ યદ્ ગત્વા ન નિવર્તન્તે
તદ્ધામ પરમમ મમ. અને એનો અન્વય મેઇન છે તદ્ધામ પરમમ મમ. પરમમ નો અર્થ થાય લિમિટલેસ, અમર્યાદિત. મમ એટલે ભગવાન કે છે આ મારું. ધામ નો અર્થ થાય સ્વરૂપ છે. માણસો લિટરલી ગુજરાતી કરે છે કે ધામ છે, સ્થાન છે કે પદ છે, પણ આપણે ગઈકાલે જોયું હતું કે અહીંયા ધામનો અર્થ શું થાય તો કે વાસ્તવિક સ્વરૂપ. એ વાસ્તવિક સ્વરૂપને સૂર્ય તત અવ્યયમ પદમ, જે આગલા શ્લોકમાં હતું, ન ભાસયતે, એને એ પ્રકાશી શકતો નથી. શશાંક મીન્સ ચંદ્ર, તત અવ્યયમ પદમ ન ભાસયતે, ચંદ્ર પણ એ સ્વરૂપને પ્રકાશી નથી શકતો. પાવક ન પાવક નો અર્થ થાય તત અવ્યયમ પદમ, અગ્નિ પણ એને પ્રકાશી શકતો નથી. અને પ્લસ યત ગત્વા, એ સ્થાનને, ગત્વાનો અર્થ થાય જઈને, પણ સાચું ગુજરાતી થાય જ્ઞાત્વા, એને પામીને, એને જાણીને એ વ્યક્તિ છે સંસારે ન નિવર્તન્તે, જે સંસારની અંદર પાછો આવતો નથી, તે વસ્તુ છે મમ પરમમ ધામ, એ મારું ધામ છે, એ મારું સ્થાન છે. અને ગઈકાલે આપણે જે પહેલું જોયું હતું કે ધામ અને પદમ છે ફ્રિકવન્ટલી વપરાય છે, ખાસ કરીને ધામ કરતા પણ પદમ. અહીંયા ભગવાને ધામ કર્યું છે, પણ એ પદને ભગવાને અહીંયા એક્સપ્લેન કર્યું કે વર્ણવ્યું કે બે જાતના, મેં કીધું હતું કે પદને કહી શકાય. એક, ઘણી બધી વ્યક્તિઓ છે એ સ્વર્ગ લોકને પામવા પ્રયત્ન કરે તો એને પણ સ્વર્ગ પદ પામવા, અને અમુક છે એમ કે મારે હું કોણ છું એ જાણવું છે તો એને કહેવાય પદ છે, પણ કેવું તો કે મોક્ષ રૂપી પદ ને જાણવા પણ માણસો પ્રયત્ન કરે. તો એની અંદર મૂળભૂત તફાવત કયો, કે બેઝિક ડિફરન્સ કયો, તો કે સ્વર્ગ લોક કે બીજા કોઈ પણ લોક છે એ આપણે કર્મ દ્વારા પ્રાપ્ત કરી શકીએ. જેટલા પુણ્ય કર્મ એવું સારું આપણને લોક પ્રાપ્ત થાય. અગ્નિહોત્ર જે જીવનભર યજ્ઞ કરે તો એ લોકોને સ્વર્ગમ પ્રાપ્ત નહોતી, એ સ્વર્ગને પ્રાપ્ત કરે. એવી જ રીતે જે અત્યંત દાન કરતા હોય, એવું છે જેમ પૂર્ત કર્મ છે, શ્રૌત કર્મ છે, આ તમે કોઈ સાંભળ્યું હોય, એ લોકોને પણ સ્વર્ગલોક પ્રાપ્ત નહોતી. પછી એ સ્વર્ગલોકને પ્રાપ્ત કરવું છે તો એનું સ્વરૂપ કેવું છે તો કે અવ્યાપકમ. એ સ્વર્ગલોક કયો કે બ્રહ્મલોક છે, જે આપણા કર્મ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે, એ મર્યાદિત છે, એ સર્વવ્યાપક નથી. અને એ ધામની અંદર આપણે પરમેનન્ટ રહી શકીએ તો ભગવાને જ 9મા અધ્યાયમાં ચોખવટ કરી છે કે જ્યારે આપણા પુણ્ય કર્મ પૂરા થઈ જાય કે ખર્ચાઈ જાય ત્યારે પાછું મનુષ્ય લોકની અંદર વિશંતિ, કે આપણે પ્રવેશ કરવો પડે છે. એટલે કે એક ધામ અને પદ કેવું છે તો કે ત્યાં ખર્ચીને આપણે પાછું પૃથ્વી લોકમાં આવવું પડે કે મનુષ્ય લોકની અંદર આવવું પડે. જ્યારે બીજું પદ જે આ શ્લોકની અંદર ભગવાન વર્ણવે છે એ કેવી રીતે પ્રાપ્ત થાય, આ તો કર્મ દ્વારા પ્રાપ્ત થતું હતું સ્વર્ગલોક, પણ આ માત્ર હું કોણ છું એ જાણવાથી પ્રાપ્ત થાય. જ્ઞાનેન નિગચ્છતિ, એનાથી પ્રાપ્ત થાય. સ્વર્ગલોક ને બધા છે એ મર્યાદિત છે, જ્યારે આ ભગવાનનું સ્વરૂપ છે જેને આપણે ધામ કે પદ કહીએ છીએ એ કેવું છે સર્વવ્યાપક, એ ઓલ પરવેઝિવ છે, બધી જગ્યાએ વ્યાપક છે. અને સ્વર્ગલોકની અંદર પુણ્ય ખર્ચાય તો આપણે પાછું આવવું પડતું હતું, અહીંયા એકવાર જઈએ ન નિવર્તન, પાછું સંસારમાં પાછું અવાતું નથી. અને એનું વર્ણન ભગવાને અહીંયા કર્યું કે ન તત ભાસયતે સૂર્ય. ગઈકાલે પણ આપણે જોયું હતું, પણ એની અંદર વધારે સ્પષ્ટ કરવા માટે આ એક મેં બે વસ્તુ લખી છે. મુંડક ઉપનિષદની અંદર આનું ડિસ્કશન છે. એક પરાવિદ્યા છે અને બીજું છે અપરાવિદ્યા. અપરાવિદ્યાને મુંડક ઉપનિષદમાં કીધું છે કે જે આપણા 5 જ્ઞાનેન્દ્રિયોથી જ્ઞાન પ્રાપ્ત થાય દુનિયાની અંદર, એ બધી જ વસ્તુ કેની અંદર આવે તો કે અપરાવિદ્યા. એટલે પછી આપણે માઇક્રોસ્કોપથી જોઈએ કે આપણે ટેલિસ્કોપથી જોઈએ, પણ આપણે ઉપયોગ કેનો કરીએ છીએ
તો કે જ્ઞાનેન્દ્રિયો, એટલે કે જ્યાં જ્ઞાનેન્દ્રિયોથી એક્સેસ છે, જ્ઞાનેન્દ્રિયોથી આપણે જે પ્રાપ્ત કરી શકીએ એને બધાને કહેવાય અપરા વિદ્યા. ઇવન એની અંદર ચારે ચાર વેદ પણ અપરા વિદ્યામાં જ આવતા મુંડકમાં. તો પછી પરાવિદ્યા કોને કહેવાય? તો કે એ જ્યાં 5 જ્ઞાનેન્દ્રિયો ન જઈ શકે. અને તો પછી પરાવિદ્યા એટલે શું? તો કે ત્યાં શાસ્ત્રે એવું કીધું છે કે જ્યારે પણ આપણને જ્ઞાન થાય મનની અંદર, જે ક્ષણે કોઈ પણ જ્ઞાન થાય ને, એટલે શાસ્ત્રમાં કે ઇવન એમ કીધું છે કે આપણને દુનિયાની અંદર સામાન્ય બુદ્ધિની અંદર જ્ઞાન થાય તો એની પ્રોસિજર કઈ, કે એની આપણે કહેવાય ને કે એની પદ્ધતિ કઈ, તો એવું કે છે કે ધારો કે એક મનુષ્ય છે, મનુષ્યની સામે કોઈ પણ પદાર્થ છે, પણ આપણે એમ લઈએ કે એક હાથી છે, એલિફન્ટ છે. હવે જ્યારે આપણે એમ બોલીએ કે આ હાથી છે, ત્યારે ખરેખર આપણા મગજની અંદર પ્રોસિજર શું થાય એ શાસ્ત્ર કે છે. હું અત્યારની પેલા કે છે એ પ્રમાણે સાયન્સ પ્રમાણે નથી કહેતું, પણ શાસ્ત્ર શું કે, તો કે ચૈતન્ય તત્વ છે એ આંખમાંથી સતત બહાર નીકળતું હોય. એ ચૈતન્ય તત્વ એ શું કરે? તો કે એ ચૈતન્ય તત્વ છે એ એલિફન્ટ એટલે કે હાથી ઉપર એ ચૈતન્ય તત્વ જાય, ઇમિડિયેટલી પાછું આવે, કારણ કે મેસેજ આપે મનને કે ભાઈ અહીંયા કંઈક છે. એટલે જેવું એ પાછું અંદર મેસેજ આવે ત્યારે મનની અંદર એક વૃત્તિ જાગે, એક વિચાર જાગે. એ વિચાર આપણે કેવો કહીએ? એમ કે હાથી આકાર વિચાર. આપણું મન કેનાથી ભરાઈ ગયું? તો કે હાથીથી. જેવું હાથીથી આપણું આજે હું બોલું છું એને 2-3 સેકન્ડ લાગે છે, પણ આ જે જ્ઞાન થાય છે ફ્રેક્શન ઓફ સેકન્ડ કહેવાય ને, અડધી સેકન્ડની અંદર બહાર જઈને પાછું ચૈતન્ય તત્વ આવી જાય અને આપણું મન કેવું થઈ જાય? તો કે એ હાથીથી ભરાઈ જાય અને તરત આપણે કહીએ કે આ હાથી છે. આવી રીતે દુનિયાનું કોઈ પણ જ્ઞાન થાય, એટલે કે એ ચૈતન્ય તત્વ એ બહારની વસ્તુ છે એને પોતાની અંદર જાણે કે વીંટાળી અને અંદર ક્લિક કરે, અને ક્લિક કરે એટલે તરત આપણે કહીએ કે આ વસ્તુ આ છે. પછી હાથી હોય તો એને કહેવાય હાથી આકાર બુદ્ધિ. પછી આપણે સફરજન જોઈએ અને આપણે બોલીએ કે ધીસ ઇઝ એપલ, ત્યારે આપણા મનની અંદર સફરજન આકાર બુદ્ધિ, એ પ્રકારની જેવી બુદ્ધિ થાય એટલે તરત એક નીકળે કે આ સફરજન છે, આ હાથી છે, આ ઘોડો છે, વોટેવર. હવે એવી જ રીતે શાસ્ત્ર એમ કે છે કે આપણને જ્ઞાન થાય ત્યારે શું થાય? આ તો જસ્ટ સમજાયું કે આવું થાય. હવે જ્યારે માણસ છે એ સાધન ચતુષ્ટય સંપન્ન હોય, એટલે કે અધિકારી હોય. હવે એ અધિકારી વ્યક્તિ છે એ શાસ્ત્રનું શ્રવણ કરતો હોય ગુરુમુખાત. જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે ગુરુ વર્ણન કરે કે એ ચૈતન્ય તત્વ છે એ સમય સાથે બંધાયેલું નથી. એ ચૈતન્ય તત્વ છે એ કોઈ પણ વસ્તુ સાથે કે કહેવાય ને સ્પેસ સાથે, અવકાશ સાથે બંધાયેલ નથી, સર્વવ્યાપક છે. હવે આ જ્યારે વર્ણન થતું હોય અને જે વ્યક્તિ ખરેખર સાધન ચતુષ્ટય સંપન્ન છે, જેનું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ છે, એ વ્યક્તિના મનની અંદર એ ચૈતન્ય તત્વ જેનું વર્ણન થાય છે એ ક્લિક થાય. અને ક્લિક થાય ત્યારે બોલે કે આ જે શાસ્ત્ર કહે છે એ હું છું. એટલે કે મનની અંદર જે જ્ઞાન થાય એને કહેવાય બ્રહ્માકાર વૃત્તિ. શાસ્ત્ર એને કહે છે કે જેવી રીતે સફરજન આકાર બુદ્ધિ થાય ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરતી વખતે આપણું મન કેવું થાય? તો કે એ તત્વ સાથે વિઠળાઈ જાય ને બુદ્ધિમાં એમ થાય કે આ બ્રહ્મ છે, કોણ છે? હું છું. એ જે થાય એને કહેવાય અપરાવિદ્યા. પરાવિદ્યા બાકી બધી 5 જ્ઞાનેન્દ્રિયોથી પ્રાપ્ત થાય એને શું કહેવાય? તો કે અપરા. માત્ર આપણા મનની અંદર હું આજ છું એ જ્ઞાન થવું એને કહેવાય પરાવિદ્યા. હવે આજે મેં મંત્ર કોટ કર્યો છે ન તત્ર સૂર્યો ભાતિ, એ મંત્ર છે એ અત્યંત મહત્વનો એટલા માટે ગણાય છે કે કઠોપનિષદ, મુંડક ઉપનિષદ અને શ્વેતાશ્વતર ઉપનિષદની અંદર આ સેમ મંત્ર રિપીટ છે. એટલે એનું મહત્વ કેટલું હશે એ શાસ્ત્ર એટલે રિપીટ કરે છે. હવે આમાં મંત્રમાં કહેવા માંગે છે કે દુનિયાનો કોઈ પણ સપોઝ અત્યારે આમાં ભાતિ છે, પણ આજે હું વિચારતી હતી કે આપણે સપોઝ આને બીજી રીતે લેવો હોય, આ મંત્રને સમજવો હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ કે દુનિયાનો કોઈ પણ વ્યવહાર છે
XYZ કોઈ પણ વ્યવહાર છે એને અવેલેબલ થવા માટે કે આપણો જે બોલીએ છીએ બોલવું છે બીજા માટે અવેલેબલ થવા માટે કોની જરૂર છે? એક ચૈતન્ય તત્વ ન હોય તો બીજું કાંઈ શક્ય નથી. એટલે અહીંયા જે મંત્ર છે એ કહેવા માંગે છે કે એ જે ચૈતન્ય તત્વ છે જેના થકી બધો જ વ્યવહાર ચાલે છે એ વ્યવહારને એ ચૈતન્ય તત્વને સૂર્ય છે એ પ્રકાશી શકતો નથી. એ ચૈતન્ય તત્વને જેના થકી આ સમગ્ર વ્યવહાર ચાલે છે એને ચંદ્ર કે તારાઓ જે સ્ટાર્સ આપણે કહીએ છીએ એ પણ પ્રકાશી શકતા નથી. વિદ્યુત નો અર્થ થાય લાઇટનિંગ, વીજળી આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ એ ચૈતન્ય તત્વને પ્રકાશી શકતી નથી. ઉતોયમ અગ્નિ, આ બિચારો નાનકડો અગ્નિ છે એ ચૈતન્ય તત્વને કેમ પ્રકાશી શકે અને શું કામ ન પ્રકાશી શકે? તો એનું કારણ પણ આમાં આપ્યું કે તમે એવો ભાંતમ, એ ચૈતન્ય તત્વ છે એ શું છે તો કે સમગ્ર જગ્યાએ વ્યાપી રહ્યો છે. ભાંતમ નો અર્થ થાય અવેલેબલ છે, વ્યાપી રહ્યો છે અને એ છે ચૈતન્ય તત્વ છે તો સર્વમ અનુભાતિ, બધા જ અવેલેબલ છે. જેવી રીતે આપણે કહીએ કે ઘડો ત્યારે જ શક્ય છે જ્યારે માટી હોય, ગરબો ત્યારે જ શક્ય છે જ્યારે માટી હોય, એવી જ રીતે દુનિયાના કોઈ પણ વ્યવહાર ત્યારે જ શક્ય છે જ્યારે તમે એવા ભાંતમ, જ્યારે ચૈતન્ય તત્વ અવેલેબલ છે. બાકી બધા તો શું છે? અનુભાતિ, એની પાછળ પાછળ પ્રકાશવા વાળા છે, એની પાછળ પાછળ વ્યવહાર કરવા વાળા છે. જેવી રીતે આપણે કહીએ કે આંખ જુએ છે, આંખ જોઈ ક્યારે શકે કે ચૈતન્ય તત્વ છે. તો આંખ શું છે તો કે અનુભાતિ છે, ચૈતન્ય તત્વ શું છે તો કે ભાતિ છે. એટલે બધી જ જગ્યાએ ચૈતન્ય તત્વ છે તો જ આખે આખું જગત છે એ શું છે તો કે વ્યવહાર કરી શકે છે. એટલે અહીંયા મેં છેલ્લે લખ્યું, ગઈકાલે જોયું તો આનો આપણે મિનિંગ બીજી રીતે જોયું, પણ આનો અર્થ કે તસ્ય ચૈતન્ય તત્વસ્ય પ્રકાશસ્ય, એ ચૈતન્ય તત્વના સન્નિધિથી, પ્રકાશનો અર્થ થાય એની સન્નિધિ માત્રથી ઇદમ સર્વમ અનુપ્રકાશતે, અહીંયા આખે આખું જગત છે શું છે તો કે પોતાનો વ્યવહાર કરે. પછી સૂર્યથી માંડીને આપણે નાના બિચારા જીવ એ બધા જ શું કરી શકે તો પોતપોતાનો વ્યવહાર કરી શકે. હજી એ ચૈતન્ય તત્વને સમજવા માટે એક શબ્દ છે જે મને ઇંગ્લિશમાં વધારે એક્સપ્લેન કરી શકાય, પણ ગુજરાતીમાં એક શબ્દ છે જેને આપણે કહીએ છીએ ખબર છે. એક જ વાર લખીશ, ખબર છે. ખરેખર જ્યારે આપણે બોલીએ કે ખબર છે એનું મનમાં અર્થ શું થાય? જ્યારે આપણે કહીએ કે ખબર છે એનો અર્થ થાય મને જ્ઞાન છે, તમે જે કયો છો એનું મને જ્ઞાન છે. એનું સારી રીતે કોમન ગુજરાતી આપણે શું કહીએ? ખબર છે. હવે કોઈ પણ XYZ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે હાથી કેવો છે એ જોયો છે? એટલે એ શું કે હાથી કેવો છે મને ખબર છે, કારણ કે હું તો નાનપણમાં ભણી ગયો કે ભણી ગઈ. પછી આપણે કહીએ કે વૃક્ષ કેવું છે તમે ક્યારે જોયું છે? તો કે હા, વૃક્ષ કેવું છે મને ખબર છે. પછી સપોઝ આપણે કહીએ કે ગધેડો કેવો છે, તમને ક્યારે ખબર છે કેવી લાત મારે? તો કે લાત મારી કે મને ખબર નથી, પણ આઈ નો, મને ખબર છે કે ગધેડો કેવો છે. પછી આપણે કોઈને કહી શકીએ કે આ તમારું ઘર છે એ તમને ખબર છે? તો કે હું મારા ઘરમાં રહેતો હોય મને ખબર ન હોય કે આ મારું ઘર છે? મારું ઘર છે એ શું છે તો કે મને ખબર છે. પછી આપણે એને પૂછીએ કે તમે કપડાં પહેર્યા છે, ક્યાં કપડાં પહેર્યા છે તમને ખબર છે? તો આપણે શું કહીએ કે હા, જે કપડાં પહેર્યા છે એ મને ખબર છે. પછી હું સપોઝ એમ કહું કે તમારો ગોઠણ દુખે છે એ તમને ખબર છે? મીન્સ તમારું શરીર છે એ તમને ખબર છે? એટલે આપણે કહીએ કે હા, મારું ગોઠણ દુખે, મારું જાત જાતનું બધું શરીરનું અંગ તો દુખ્યા જ કરે, એટલે આઈ નો ધીસ ઇઝ માય બોડી, આ શરીર છે એ મને ખબર છે. એટલે કે આપણને એ પણ ખબર છે કે આ શરીર છે. પછી આપણે એમ કહીએ કે તમે ઘણી વાર એમ કહો છો કે અત્યારે મને બોલાવતા ન હોય, આઈ એમ વેરી ડિસ્ટર્બ, એટલે કે તમને તમારા વિચારોની ખબર છે કે તમે અત્યારે ગુસ્સે છો,
તમે અત્યારે શાંત છો, આપણે પોતાના વિચારોની આપણને ખબર હોય છે કે નથી હોતી? ક્યારેક મિકેનિકલ થોટ કરી એ વાત જુદી છે, પણ આપણે શું બોલવાના છીએ આપણને ખબર જ હોય છે. એટલે કે આપણા થોટ પ્રોસેસ શું ચાલે છે અંદર એ પણ આપણને ખબર છે. હવે ધારો કે એમ હું પૂછું કે તમને ફ્રેન્ચ લેંગ્વેજ બોલતા આવડે છે? એટલે માણસો શું જવાબ આપે? કે મને ફ્રેન્ચ નથી આવડતી, એટલે કે મને ખબર નથી. આપણે એમ કહીએ ને આટલી બધા તો ખબર હતી, પણ મને ફ્રેન્ચ લેંગ્વેજ ની ખબર નથી. પછી એમ કહું કે ચાઇનીઝ લેંગ્વેજ આવડે છે? એટલે આપણે શું કહીએ કે ના, મને ચાઇનીઝ લેંગ્વેજ ની ખબર નથી. પણ આ બધી વસ્તુની અંદર કોમન વસ્તુ કઈ છે? ખબર છે. બહારની દુનિયાની બધી મને ખબર છે, શરીરની મને ખબર છે, મારા વિચારો શું ચાલે છે મને ખબર છે. મને ચાઇનીઝ નથી આવડતી ખબર છે. આઈ ડોન્ટ નો કે આઈ નો આઈ ડોન્ટ નો ચાઇનીઝ, આઈ નો આઈ ડોન્ટ નો ફ્રેન્ચ. એટલે કે નથી ખબર એની પણ છે તો ખબર જ. એટલે કે એક વસ્તુ કોમન છે, જેટલું આપણે એનાલિસિસ કરીએ એની અંદર ખબર છે. ખબરનું ખરેખર સારું ગુજરાતી છે જ્ઞાન. અને છે નું સારું ગુજરાતી છે સત. એટલે કે બધાની અંદર સત્યમ જ્ઞાનમ કેવું છે તો કે કોમન છે. બાકી બીજા બધા કેવા છે તો કે આવે છે અને જાય છે. અને જે આવતું હોય ને જે જતું હોય એ બધા પરમેનન્ટ નથી, એ બધા મિથ્યા છે, જે બધાની અંદર ઇનહેરન્ટ છે, એક સરખી રીતે સમાન રીતે વ્યાપેલું છે. એ કયું તત્વ છે તો કે એ ખબર છે, એને જ કહેવાય ચૈતન્ય તત્વ. કારણ કે ચૈતન્ય તત્વનું સાચું સ્વરૂપ કયું છે તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ. હવે એ ચૈતન્ય તત્વને આપણે કહીએ કે જરાક મારે એની અંદર આંખ નાખીને જોવું છે કે ચૈતન્ય તત્વ કેવું છે. આપણે એમ કહીએ મારે કાનથી સાંભળવું છે એ ચૈતન્ય તત્વ કેવું છે, ક્યાંથી શક્ય છે? એટલે કે ક્યારે પણ ચૈતન્ય તત્વ છે એ 5 જ્ઞાનેન્દ્રિયોથી ન જાણી શકે. એ ચૈતન્ય તત્વની ઉપર ક્યારે સૂર્ય, ચંદ્ર કે અગ્નિ જેવા કોઈ એને પ્રકાશી ન શકે. કારણ કે ચૈતન્ય તત્વ છે તો સૂર્ય, ચંદ્ર ને પાવકમ એ બધા છે. એ ન હોય તો બીજા કોઈનું અસ્તિત્વ નથી. એ વસ્તુ આ શ્લોકની અંદર ભગવાન કહેવા માંગે છે. ન તત્ ભાસયતે સૂર્ય ન શશાંક ન પાવક. એટલે મેં લખ્યું છે ફરીવાર, સૂર્ય, શશાંક, પાવક. સૂર્ય, ચંદ્ર અને અગ્નિ છે તત્પદમ મમ અવ્યય પદમ. જે ભગવાને કીધું તું મને પ્રાપ્ત કરે છે એને નથી પ્રકાશી શકતા. એનો અર્થ એ ક્યારે પણ એમ ન કહી શકે કે ચૈતન્ય તત્વ કેવું છે. કારણ કે ચૈતન્ય તત્વ છે ત્યારે આ 3 વસ્તુઓ છે, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. દુનિયાની કોઈ પણ વસ્તુ, આ તો જસ્ટ મેન્શન કર્યું છે. અને ભગવાને કીધું કે જે વ્યક્તિ જ્યારે પણ જે જન્મની અંદર યત જ્ઞાત્વા જાણી જાય છે કે ઇવન શરીર ને મનના વિચારો છે એ પણ હું નથી. કારણ કે મારા થકી શરીર છે, મારા ચૈતન્ય તત્વ થકી વિચારો છે, પણ હું ખરેખર આ શરીર નથી. એવું જેને સ્પષ્ટ સમજણ છે અને એ પોતાના જીવનમાં જેને આત્મસાત કરી છે એ વ્યક્તિ છે ન નિવર્તન. એ વ્યક્તિ છે એ પાછી સંસારની અંદર નથી આવતી. કારણ કે એ જ્યારે મરે છે, એ વ્યક્તિનું જ્યારે અવસાન થાય છે ત્યારે અંદરનું ચૈતન્ય તત્વ છે એ સર્વવ્યાપક ચૈતન્ય તત્વ સાથે મર્જ થાય છે, વિલીન થઈ જાય છે. પછી એ વ્યક્તિ છે એ ક્યારે પણ સ્વરૂપમાં નથી આવતી. એટલે કે એ જીવાત્મા છે, એ રહેતો નથી. અને એ જ ભગવાન કહે છે કે એ ચૈતન્ય તત્વ છે એ શું છે? તત મમ પરમમ ધામ. એ ચૈતન્ય તત્વ છે એ મારું શ્રેષ્ઠ સ્થાન છે, અથવા આપણે કહી શકીએ કે મારું શ્રેષ્ઠ સ્વરૂપ છે. અને પરમમનો અર્થ થાય શ્રેષ્ઠ કરતા પણ અમર્યાદિત, સર્વવ્યાપક મારું સ્વરૂપ છે. અને એ જાણવાથી ન નિવર્તન. માણસ છે એને પાછું ક્યારેય જન્મવું પડતું નથી કે સંસારની અંદર આવવું પડતું નથી. એટલે કે અત્યાર સુધીની અંદર ભગવાને ચોખવટ કઈ કઈ કરી
તો કે સંસાર વૃક્ષનું વર્ણન કર્યું. સંસાર વૃક્ષમાંથી કેમ છૂટવું એના 4 મુદ્દાઓ પણ ભગવાને કીધા. અને કદાચ આપણે આપણું સ્વરૂપ જાણી જાય તો આપણે કોણ છીએ એ પણ ભગવાને કીધું કે આપણે કેવા છીએ, તો કે ચૈતન્ય તત્વ. હવે હવે પછીનો જે શ્લોક છે એ પણ અત્યંત મહત્વનો છે, જેમાં જીવ શબ્દ પહેલી વાર આવ્યો છે. ઇન્ટરેસ્ટિંગ છે કે ક્યારે પણ ઉપનિષદની અંદર જીવાત્મા એવો શબ્દ નથી. એક ગીતા જ ટોપિક એવો છે કે જેની અંદર જીવ શબ્દ આવ્યો છે. એટલે કે આ 7મો શ્લોક હશે ને, મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતનઃ મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. પણ બીજી લાઈન જે છે એ આની સાથે કનેક્ટેડ નથી, એટલે બીજી લાઈન મેં પછી લીધી છે. મહત્વની લાઈન છે જે ટોટલ જુદો ટોપિક છે, મેં અહીંયા પહેલી લાઈનમાં લખ્યું છે. અને વી વિલ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ જીવાત. એટલે કે આ શ્લોક સ્ટાર્ટ થયો એ પહેલા મેં અહીંયા જે લખ્યું છે એ શાંકર ભાષ્યમ છે, શંકરાચાર્યજીનું ભાષ્યમ છે. એટલે કે એણે જ પોતે જ પ્રશ્ન કર્યો કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ, જે આગલા શ્લોકની અંદર ઇતિ ઉત્તમ એ કહે છે કે એ ઓલરેડી તમને કહી દીધું છે. તો પછી જે પૂર્વ પક્ષીની જેમ શંકરાચાર્યજી પૂછે છે કે સર્વા હિ ગતિ, દુનિયાની અંદર બધી જ ગતિ છે એ કેવી છે, તો કે આ ગતિ અંતાહ અરાઇવલ છે, ડિપાર્ચર છે. હંમેશા કે છે આગમા અપાયિનઃ, દુનિયામાં બધું કેવું છે તો આવે છે અને જાય છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય, જેનું જન્મ છે એનું મરણ છે, મરણ છે એનું જન્મ છે. એટલે કે દુનિયામાં સર્વાહી ગતિ એ કેવી છે, તો કે અરાઇવલ ને ડિપાર્ચર છે. એને કહેવાય આગત્ય, એકચું છે આ ગતિ અંતાહ આવે છે અને જાય છે જેવી. પ્લસ દુનિયામાં કેવું છે સંયોગ વિપ્રયોગાંતા, દુનિયાનું જગત કેવું છે સંયોગ થાય પછી માણસો શું થાય વિપ્રયોગાંતા, માણસ પાસે છૂટા પડે. ઇતિ પ્રસિદ્ધમ, આખા જગતની અંદર આ વેલ નોન છે, આમ પ્રસિદ્ધ છે, જગત જાહેર છે. છતાં પણ ભગવાને એવું કેમ કીધું કે યદ ગત્વા ન નિવર્તન્તે, કે ભગવાને એવું શા માટે કીધું, કથમ ઉચ્યતે. શંકરાચાર્યજી કહે છે કે એવું શા માટે કીધું અને શું શા માટે કીધું, યદ ગત્વા ન નિવર્તન્તે. એટલે કીધું કે તત ધામ ગતાનામ, ભગવાન કહે છે કે મારા ધામની અંદર જે પ્રાપ્ત કરે છે એની નિવૃત્તિ ન અસ્તિ, એ પાછા નથી આવતા. આવું ભગવાને શું કામ કીધું, આપણને તો પ્રશ્ન ન થાય. ભગવાન કે બધું સાચું, યદ ગત્વાના નિવર્તન્તે, પણ ભગવાન પોતે જ જાણે કે શંકરાચાર્યજી ક્વેશ્ચન રાઇઝ કર્યો અને એનો જવાબ છે એ આ શ્લોકની અંદર છે, જે હંમેશા મોટા ભાગના માણસોના મનની અંદર કન્ફ્યુઝન છે. અને ઇવન આ શ્લોક છે એ મોટો ડિબેટનો વિષય છે, કારણ કે ઘણા બધા આપણે કહેવાય ને દર્શન શાસ્ત્ર છે, વિશિષ્ટ અદ્વૈત છે, અદ્વૈત છે, દ્વૈત છે, એ બધા જ આ શ્લોકને પકડીને ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ કરે છે. કારણ કે આમાં ભગવાન પોતે જ કીધું કે જીવ જુદો છે અને જીવ મારો કેવો છે, એટલે ભગવાન કીધું મમ એવ અંશઃ, જીવ છે એ મારો જ અંશ છે. અને એનું નામ શું છે તો કે જીવભૂત, એટલે કે મમ એવ અંશઃ, મમે વાંશો નો અર્થ થાય મમ એટલે કે મારો, એવ એટલે કે ચોક્કસ, અંશ એક મારો જ અંશ છે. અને એનું નામ શું છે તો કે જીવભૂત, જીવ સ્વરૂપનો એક મારો અંશ છે. સનાતન, હંમેશા છે, એટર્નલ છે, ન મૃત્યુ, એનું ક્યારે મૃત્યુ નથી. કઈ જગ્યાએ તો કે જીવલોકે, આ સંસાર. એવું ભગવાને પોતે જ ચોખવટ કરી. હવે આની અંદર ડિબેટ ક્યાં થાય છે, આપણે દર્શન શાસ્ત્રની અંદર જવાનું જરૂર નથી, પણ ડિબેટ એવી થાય કે
જેને ફિલોસોફી ખબર હોય વિશિષ્ટ અદ્વૈતની, એ લોકો હંમેશા કહે કે ભગવાન અંશી છે, આપણે અંશ છીએ. અંશી અને અંશ પછી આપણને ખબર પડવી જોઈએ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અંશી. અવયવી, અવયવ એવા બે શબ્દ છે. એવી રીતે અંશી, અંશ. જેમાં સમગ્ર અંશો હોય એ વ્યક્તિને કહેવાય અંશી. અને એ અંશીમાંથી એક નાનકડો અણુ જેવો બહાર નીકળ્યો હોય એને કહેવાય અંશ. એટલે આપણે કહેવાય ને હું તો ભગવાનનો તુચ્છ જીવ છું, જેમ આપણે બોલીએ છીએ એને આપણે શું કહેવાય અત્યંત સામાન્ય એક હું જીવ છું. એટલે કે વિશિષ્ટ અદ્વૈતની આ થિયરી છે કે આપણે ક્યારેય અંશી ન થઈ શકીએ, કારણ કે અંશ જુદો, અંશી જુદા. એકવાર ભગવાનમાંથી છૂટું પડી ગયું, પછી ક્યારે ભેગું ન થાય, વિશિષ્ટ અદ્વૈત. પછી એવી જ રીતે બીજા છે કે દ્વૈતવાદી છે. એ તો પહેલેથી એમ કે અંશી જુદા અને અંશ જુદા એ ક્યારે ભેગા ન થાય. હવે જો ભગવાને પણ અહીંયા એવું લખ્યું છે અંશ, તો ભગવાન તો અદ્વૈતવાદી છે, આપણે જે કહીએ છીએ ગીતા છે, તો એની અંદર ભગવાને અંશ શબ્દ શું કામ આપ્યો? એટલે કે મોટી દલીલ કે આર્ગ્યુમેન્ટ સતત ચાલે છે અને બધાએ પોતપોતાના અભિપ્રાયો આમાં આપે છે. હવે આમાં શંકરાચાર્યજીએ, મેં આખું શંકરાચાર્યજીનું ભાષ્ય એટલા માટે કીધું કે આ અત્યંત મહત્વનું. એટલે કે શંકરાચાર્યજી હું વાંચીશ પછી આમાં શંકરાચાર્યજી શું કહેવા માંગે છે. પણ શંકરાચાર્યજીએ બે દલીલ કરી. બે દલીલની અંદર એને કીધું કે સપોઝ એક મોટો પાણીનું પોટ હોય, એટલે કે પાણી ભરેલું પાત્ર હોય. હવે એ પાત્રની અંદર પાત્ર ભરેલું હોય, ઉપર સૂર્ય હોય, તો સૂર્યનું પ્રતિબિંબ છે એ પાત્રમાં પડે. હવે સૂર્યનું પ્રતિબિંબ છે એ સાચું કે ખોટું? એટલે આપણે હંમેશા કહીએ કે સૂર્યનું પ્રતિબિંબ તો ખોટું જ હોય, કારણ કે સૂર્ય છે એ સાચો છે. સૂર્યનું પ્રતિબિંબ કેવું છે? તો કે પ્રતિબિંબ જ. અને જે પ્રતિબિંબ હોય એ ક્યારે વાસ્તવિક ન હોય. આને શાસ્ત્રની સારી ભાષામાં કહેવામાં આવે છે પ્રતિબિંબવાદ. શંકરાચાર્યજી કેવો એમ માંગે છે કે સૂર્યનો જ અંશ પાણીને ભરેલા પાત્રની અંદર પડ્યો અને પછી સૂર્ય છે એમાં દેખાવા લાગ્યો, તો માણસો શું કે આ જાણે કે કેવો છે? તો કે સૂર્યનો અંશ. હવે પાત્ર લઈ લે પાણી ભરેલું, તો સૂર્યનો અંશ ક્યાં જાય? છે જ નહીં. ખરેખર એ પ્રતિબિંબ છે, વાસ્તવિક નથી. એટલે કે સૂર્યમાં પાછો ભેગો થવાની જરૂર નથી, એ છે જ નહીં. એવી જ રીતે શાસ્ત્ર એમ કે છે કે ચૈતન્ય તત્વ છે એ સર્વવ્યાપક છે. આખે જગતની અંદર શું છે? તો કે પૂર્ણમદ પૂર્ણમિદમ. આખું જગત છે શેનાથી ભરેલું છે? તો કે ચૈતન્ય તત્વથી. ઈશાવાસ્યમિદમ. એ તો આપણી પાસે કેટલી સાબિતી છે કે આખું જગત છે શેનાથી વ્યાપ્ત છે? તો કે ચૈતન્ય તત્વ. હવે ભગવાને કંઈક એવું કહ્યું કે ભગવાને સૂક્ષ્મ શરીર બનાવ્યું. સૂક્ષ્મ શરીરનો અર્થ આપણને ખબર છે કે જેની અંદર મન છે, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 પ્રાણા, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ બધું આપણે લઈએ એને કહેવાય સૂક્ષ્મ શરીર. હવે એ સૂક્ષ્મ શરીરનું રચના ભગવાને કંઈક એવી કરી છે કે જેવા સૂક્ષ્મ શરીર ચૈતન્ય તત્વની સન્નિધિમાં આવ્યા, તો સૂક્ષ્મ શરીર છે એ ખરેખર તો જડ છે, કારણ કે એની અંદર પંચમહાભૂતનું છે, સૂક્ષ્મ પંચમહાભૂત છે. પણ સૂક્ષ્મ શરીર લાઈવ થઈ ગયા, ચેતનવંતા બની ગયા. એક સુકામ બન્યા એટલે શાસ્ત્ર કહે છે કે ચૈતન્ય તત્વનું પ્રતિબિંબ જાણે કે સૂક્ષ્મ શરીર ઉપર પડ્યું. એટલે ઘણા બધા વ્યક્તિઓને ચિદાભાસ શબ્દ આપે છે, જે અમને પૂજ્ય સ્વામીજી કીધું છે કે એવા શબ્દ નહીં વાપરો. પણ એવું લાગે કે સૂક્ષ્મ શરીર છે ત્યાં ચૈતન્ય તત્વ શું છે? તો કે જાણે કે છે. આવું જ્યારે સૂક્ષ્મ શરીર લાઈવ થઈ ગયું, એ સૂક્ષ્મ શરીર પોતે માનવા માંડ્યું કે હું તો ચૈતન્ય તત્વ છું. પણ હું કેવડું ચૈતન્ય તત્વ? તો કે સૂક્ષ્મ શરીર જેવડું, અને એને જે સ્થૂળ શરીર પ્રાપ્ત થાય એના જેવડું. એ જે માનવું કે હું આવડું જ છું, એનું નામ શું છે? તો કે જીવ. એને જ કહેવાય જીવાત્મા. કારણ કે ક્યારે આત્મા તો ટ્રાવેલ કરતો જ નથી. એક શરીરમાંથી બીજા શરીરમાં ચૈતન્ય તત્વની મુસાફરી નથી. મુસાફરી કોની છે?
તો હમણાં એના પછીમાં આવશે જ. એટલે કે જીવાત્મા છે એ જ મુસાફરી કરે છે, અને ક્યાં સુધી મુસાફરી કરશે કે ન જ્ઞાત્વા, જ્યાં સુધી એને જ્ઞાન નહીં થાય કે આ તો જીવાત્મા જેવું કઈ છે નહીં, ત્યાં સુધી પુનરપી જનનમ પુનરપી મરણમ ચાલુ રહેશે. પણ જ્યારે જ્ઞાન થયું સૂક્ષ્મ શરીરને, જે મેં કીધું કે ક્લિક થાય, બ્રહ્માકાર વૃત્તિ થઈ જાય, એને ખબર પડે કે લે આ તો કઈ હું તો છું જ નહીં, આ શરીર ને મન એક ક્ષણે જ્ઞાન થયું. એટલે કે ત્યાં સુધી સૂક્ષ્મ શરીર છે વિલ કન્ટિન્યુ. અને એ સૂક્ષ્મ શરીર છે જે પોતાને માની લે છે કે હું જીવ છું, એ કેવું છે તો કે સનાતન. કારણ કે ભગવાને ક્યારે આ સાયકલિક પ્રોસેસ છે, ઘણા જન્મ, અસંખ્ય જન્મોથી કે ખબર નથી ક્યારથી આ સંસાર છે એ ચાલ્યા કરે છે. જ્યારે પણ સંસાર છે ત્યારથી આ બધા જ જીવાત્માઓ છે અવેલેબલ છે. એમાં પછી નવી આવૃત્તિ ભગવાન બનાવતા નથી. એટલે કે જ્યાં સુધી તાદાત્મ્ય છે, એ માને છે કે સૂક્ષ્મ શરીર હું છું, ત્યાં સુધી એનું નામ શું આપ્યું છે કે એ તત્વનું નામ છે જીવન. એવી રીતે જેવી રીતે સૂર્યનું પ્રતિબિંબ પાણીની અંદર પડ્યું અને સૂર્ય માનવા મળે કે હું તો સૂર્ય જ છું, પણ હું સૂર્ય કેવડો તો કે પાણીની ડોલ જેવડો. એવું જેવી રીતે સૂર્યને ધારો કે બુદ્ધિ હોય, એવી રીતે આ જીવાત્માને પણ શું થઈ ગયું છે તો કે એવું માને છે. એને જ શું કહેવાય તો કે જીવા. અને ક્યાં કેવો છે તો કે હમણાં જ અજ્ઞાન આવ્યું એવું નથી. આ અજ્ઞાન ક્યારથી છે તો કે પહેલેથી જ, જ્યારથી આ સૂક્ષ્મ શરીર બન્યું ત્યારથી આ અજ્ઞાન છે કન્ટિન્યુઅસ. એ વર્ણન શંકરાચાર્યજી આમાં કરે છે. એટલે હવે હું એક પછી એક શંકરાચાર્યજી જે લખ્યું છે એ જ ભાષ્યમ વાંચીશ અને આઈ વિલ ટ્રાન્સલેટ. એનું હું ટ્રાન્સલેશન કરીશ કે મમે વાંશો જીવ લોકે. એટલે શંકરાચાર્ય લખ્યું મમ એવ. હુ ઇઝ મમ એવ? કે મારો જ. મમ નો અર્થ થાય મારો જ. એટલે કે મારો એટલે કોણ? એટલે ભગવાને કીધું કે પરમાત્મા. હું એટલે બીજું કોઈ નહીં, પણ હું પરમાત્મા છું. એનો અંશ. અંશ નો અર્થ શંકરાચાર્યજી કર્યો કે અંશનો અર્થ થાય ભાગ થઈ શકે, અંશનો અર્થ અવયવ થઈ શકે, અને અંશનો અર્થ થાય એક જગ્યાએ કોઈ વસ્તુ હોય. એક દેશનો અર્થ થાય એક વન પાર્ટ ઇઝ સીમિત અવેલેબલ છે, એને માણસોએ શું કહે છે કે અંશ. અને આવો ઘણા બધા અનર્થ અંતર, જુદા જુદા અભિપ્રાયો અંશ માટે થઈ અને અવેલેબલ છે. કઈ જગ્યાએ તો કે જીવલોક, આ સંસાર. એટલે જીવલોક એનો અર્થ શું થાય? એટલે શંકરાચાર્યએ કીધું જીવાનામ લોકે. જ્યાં જીવો અવેલેબલ છે, જીવાત્માઓ અવેલેબલ છે એની અંદર. અને જીવલોકનું બીજું નામ શું છે તો કે સંસાર, જે આપણે અત્યારે બધા રહીએ છીએ એની અંદર. જીવભૂત, કે જીવાત્મા છે પોતાની જાતને શું માને છે તો કે હું ભોગતા છું, હું કરતા છું. જ્યારે ભોગતા આવે એનો અર્થ થાય કે હું અનુભવ લેવા વાળો છું, અને કર્તાનો અર્થ થાય હું કોણ, બધું કરવા વાળો છું. એને જ કર્તા અને ભોગતા કહેવાય. અને આ આપણું જ્ઞાન છે, હું કરવા વાળો અને અનુભવ લેવા વાળો છું, કેવું છે? સનાતન. જ્યારથી આ સૃષ્ટિ થઈ છે, જ્યારથી ત્યારથી આ હું કરતા ને ભોગતા, હું જીવાત્મા છે, કેવું છે કે ચાલ્યા કરે છે. હવે હું જે કહું છું શંકરાચાર્યજીએ અર્થ કીધો કે યથા જલ સૂર્ય કહ. યથાનો અર્થ થાય જેવી રીતે, જલ સૂર્ય કહ નો અર્થ થાય જળમાં રહેલો સૂર્ય, એને કહેવાય જલ સૂર્ય કહ. અને એનું બીજું નામ કેવું કહેવાય? સૂર્યાંશ. સૂર્યનો અંશ જે જળની અંદર પ્રતિબિંબ તરીકે પડ્યો એને કહેવાય સૂર્યાંશ, સૂર્યનો અંશ. હવે સૂર્યનો અંશ જલ નિમિત્ત અપાય, એમાંથી ધારો કે જળમાંથી એને દૂર કરવામાં આવે. અપાયનો અર્થ થાય પાણી છે, એ ડોલ ભરેલી પાણી છે પાછું લઈ લેવામાં આવે, તો એ સૂર્ય છે, જળ સૂર્ય છે, એ જાય ક્યાં તો કે સૂર્યમ છે, જળ અપાય એ પ્રતિબિંબ છે ગત્વા, એ જતું રહે છે. પછી મારે એ જ પાછું પ્રતિબિંબ જોઈ છે થઈ શકે તો કે ન નિવર્તન.
એ સૂર્ય, એ જળમાં રહેલું સૂર્યનું પ્રતિબિંબ છે એ પાછું ન આવે જ્યારે જળ લઈ લેવામાં આવે. અયમપી, અયમ એટલે કે આ જીવાત્મા પણ કેવો છે તો કે અંશઃ. કોનો અંશઃ તો કે પરમાત્મા, જે ડિસ્કશન થયું હતું. અને એ અંશ છે એ શું થાય છે તો કે તેન એવ આત્મના, પોતાનું જે સૂક્ષ્મ શરીર છે એની સાથે હંમેશા શું છે તો કે સંગચ્છતિ. જ્યાં સૂક્ષ્મ શરીર જાય ત્યાં બીજું શરીર આવે, જ્યાં સૂક્ષ્મ શરીર જાય ત્યાં બીજું શરીર આવે. અને ઇન્ટરેસ્ટિંગ છે, તમે જસ્ટ કલ્પના કરીએ કે આપણે, એટલે કે આ સૃષ્ટિ ક્યારથી થઈ ખબર નથી, પણ આપણા શરીરની અંદર રહેલું હું, એટલે કે જે જીવાત્મા છે એ સૃષ્ટિ ચાલુ થઈ ત્યારથી એ જ છે. એની અંદર કોઈ પણ જાતનો ફેરફાર નથી, એટલે કે આપણે ત્યારના છીએ. એટલે કે તેન એવ આત્મના સંગચ્છતિ, જે શરીર ધારણ મળે. એટલે કે આ શરીર કેવું છે તો કે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય, ત્રીજામાંથી, પછી પાણીની ડોલ છે સપોઝ, એક પાણીની ડોલ ઘરમાં રાખી છે, એક પાણીની ડોલની અંદર સૂર્યનું પ્રતિબિંબ પડ્યું, હવે પાણીની ડોલ લઈ લે અને બીજું પાછી પાણીની ડોલ રાખીએ તો એની અંદર શું થાય તો કે એ જ સૂર્યના પ્રતિબિંબનો પ્રકાશ પડશે. પણ ડોલ કેવી થઈ ગઈ તો કે બદલાઈ ગઈ. એવી રીતે આપણે પણ અત્યારે શું થાય છે તો કે એક શરીર મળે, વળી પાછું બીજું શરીર મળે, ત્રીજું શરીર મળે. એટલે કે તેન એવ આત્મના સંગચ્છતિ. મારે કોકને રિક્વેસ્ટ કરવી પડી સારું નહીં, વારે વારે કોણ અનમ્યુટ કરે છે પ્લીઝ. જો તમારે ન સાંભળવું હોય તો જસ્ટ લીવ ઇટ, પણ વારે વારે અનમ્યુટ ન કરો અને તમારી આજુબાજુ કોઈ બાળકો ન રાખો. 5 મિનિટ અનમ્યુટ કરે, લિંક તૂટી જાય. પછી બીજું એક્ઝામ્પલ આપ્યું છે કે જેવી રીતે યથાવા, એટલે બીજું એક્ઝામ્પલ છે કે ધારો કે ઘડો છે, ઘડાની અંદર આકાશ છે. હવે એ ઘડાની અંદરનું આકાશ અને બહારની આસપાસનું આકાશ, એની અંદર કઈ ભેદ ખરો? નથી ભેદ. પણ જ્યાં સુધી ઘડો છે ત્યાં સુધી એવું લાગે કે ઘડાની અંદરનું આકાશ જુદું, બહારનું જુદું. એટલે કે એ હવે અહીંયા સમજાવે છે, એને કહેવાય પરિચ્છિન્નવાદ. એટલે કે શંકરાચાર્યજી કહે છે યથાવા, એટલે કે જેવી રીતે ઘટાદિ ઉપાધિ પરિચ્છિન્ન ઘટાદિ આકાશ, ઘડામાં રહેલું આકાશ છે એ કેવું થઈ ગયું તો કે મર્યાદિત. કેને લીધે મર્યાદિત થયું તો કે ઘટાદિ ઉપાધિ. આ ઘડારૂપી ઉપાધિને લીધે ઘડાની અંદરનું આકાશ છે એ કેવું થઈ ગયું તો કે મર્યાદિત. અને એ જ ઘટાદિ આકાશને શું કહેવાય તો કે આકાશ અંશ. આકાશાંશ નો અર્થ થાય એ આકાશનો જ અંશ છે, જે અત્યારે બિચારું ઘડાની અંદર છે એવું લાગે છે કે જાણે કે અંદર પુરાયેલું છે. હવે ઘડાને તોડી નાખીએ, જેવું ઘડાને તોડીએ, ઘટાદિ નિમિત્ત અપાય, જે ઘડો નિમિત્ત થયો છે આકાશને બાંધવા માટે, અપાય, એને ધારો કે ઘડાને તોડી નાખીએ તો આકાશનું શું થાય તો કે આકાશ છે એ શું કરે તો કે બહારના આકાશ સાથે શું કરે તો કે એક થઈ જાય. એને જ શું કહેવાય, એને પ્રાપ્ત કરીને ન નિવર્તનથી, પછી એ ક્યારે પાછું આવતું નથી એનું એ આકાશ, કારણ કે એ તો એક આકાશ સર્વવ્યાપક આકાશ સાથે એક થઈ ગયું. એવી જ રીતે ઇતિ એવમ અતઃ ઉપપન્ન, એવી રીતે આ પણ કેવું છે તો કે યોગ્ય છે. ઉક્તમ, જે ભગવાને આગલા શ્લોકમાં કીધું યદ ગત્વા નિવર્તન્તે, જે પણ સૂક્ષ્મ શરીર વાળા જીવને જ્ઞાન થયું કે આ સૂક્ષ્મ શરીર હું નથી, સૂક્ષ્મ શરીર હું નથી કે સ્થૂળ શરીર હું નથી, હું તો ખરેખર શું છું તો કે વ્યાપક છું. હવે એ જેવું સ્થૂળ શરીર છૂટી જાય એટલે પછી એ સૂક્ષ્મ શરીરમાં રહેલું ચૈતન્ય તત્વ શું થઈ જાય તો કે બહારના વ્યાપક ચૈતન્ય તત્વ સાથે એક. અને જો એક થઈ જાય તો એ પછી પાછું ક્યાંથી જન્મે, એટલે એને કીધું યત ગત્વા ન નિવર્તન્તે, એ છે એકવાર પ્રાપ્ત થઈ જાય જ્ઞાન પછી પાછું નથી આવતું. જયારે આટલું બધું વર્ણન કર્યું એટલે કે હંમેશા આપણું જ્ઞાનને
દ્રઢ કરવા માટે થઈ અને શંકરાચાર્યજી છે પોતે જ પ્રશ્ન પૂછે અને પોતે જ જવાબ આપે. પોતે જ જે પ્રશ્ન પૂછે એને ભાષ્યની ભાષામાં કહેવાય પૂર્વ પક્ષી, ઓપોઝિટ પાર્ટી. આપણે કહીએ ને પ્રશ્ન પૂછે. હવે ઓપોઝિટ પાર્ટીમાં શંકરાચાર્યજી પોતે જ હોય, પણ પોતે જ પ્રશ્ન પૂછે. અને એને પ્રશ્ન શું પૂછ્યો કે તમે જ્યારે હોય ત્યારે એમ કહેતા હોય કે ભગવાન છે તો નિરવયવ છે, તો નિરવયવ હોય તો અંશ ક્યાંથી આવ્યો? આપણે તો કોઈ દિવસ પ્રશ્ન કરીએ જ નહીં, પણ એને પોતે જ કીધું કે નાનું નિરઅવયવસ્ય પરમાત્મનઃ ઉતઃ અવયવ. જે ભગવાન છે એને કોઈ પણ અવયવ નથી, પાર્ટ નથી કે અંશ નથી. એને હવે તમે કેમ કહો છો કે અવયવ છે? કે ભગવાન કે છે મમેવ અંશો અંશ ઇતિ. અને ધારો કે અવયવ કે અંગ હોય તો કે સ અવયવત્વે વિનાશ પ્રસંગ. તો જો અવયવ હોય તો મર્યાદિત થાય, મર્યાદિત થાય તો પછી એનું જન્મ અને મૃત્યુ શક્ય છે. જે સર્વવ્યાપક છે એનું જન્મ મૃત્યુ ન હોય. એવું જયારે પૂછવામાં આવ્યું એટલે એને કીધું કે જે માનવામાં આવે છે કે ભગવાનનો અંશ છે, એ ભગવાનનો અંશ જે માને છે એ પણ કેવી છે તો કે કલ્પના જ છે. એટલે શંકરાચાર્યજી પોતે જ જવાબ આપ્યો કે ન અયમ દોષ, આજે ન એષ દોષ. આ તમે જે કહો છો કે ભગવાનના અંશ છે, આ જીવાત્મા છે, એ અંશ છે એ કેવો છે તો કે અંશ ઇવ કલ્પિત. આ જે અંશ માયનો છે એ વાસ્તવિક નથી. એ કેવો છે તો કે સૂર્યનું પ્રતિબિંબ છે, એ ખરેખર સૂર્ય વાસ્તવિક નથી, કલ્પિત છે. એવી જ રીતે માણસોનું જે સૂક્ષ્મ શરીર છે એની અંદર શું થઈ ગયું છે તો કે અવિદ્યાકૃત ઉપાધિ પરિચ્છિન્ન. જે ચૈતન્ય તત્વ સૂક્ષ્મ શરીર સાથે અભિવ્યક્ત થાય છે એ કેવું થઈ ગયું છે તો કે મર્યાદિત. અને કેને લીધે મર્યાદિત થયું તો કે પોતાને એવું માનવા માંડ્યું કે હું ચૈતન્ય તત્વ પણ કેવડું તો કે સૂક્ષ્મ શરીર જેવું. એ માનવું એને જ કહેવાય અવિદ્યા, એને જ કહેવાય અજ્ઞાન છે. એ અજ્ઞાન પણ પાછું કેવું છે તો કે કલ્પિત જ છે. પોતાની જાતને માનવા માંડ્યું હું જીવાત્મા છું, જીવાત્મા છું. અને એમ કે તમે કેમ અત્યારે ચોખવટ વધારે નથી કરતા? એટલે શંકરાચાર્યએ કીધું દર્શિત ચ અયમ અર્થ ક્ષેત્ર અધ્યાયે વિસ્તરશ. આ જે ડિસ્કશન છે કે ચૈતન્ય તત્વ સર્વવ્યાપક છે, એ ક્યારે અંશ ને અંશી નથી, એનું ડિસ્કશન છે એ 13મા અધ્યાય ક્ષેત્રજ્ઞ યોગ છે એની અંદર ડિટેલમાં કરવામાં આવ્યું છે. જો તમને પ્રશ્ન હોય તો તમે ત્યાં જઈને પૂછો. પણ ખરેખર જે જીવાત્મા છે એ જીવાત્મા પણ કેવું છે તો કે કલ્પિત, વાસ્તવિક નથી. એ શંકરાચાર્યજીએ આનું ભાષ્યમ જોયું. પણ હવે જે શ્લોક જીવ લોકેનો અર્થ થાય સંસારે, ઇહ સંસારે ભગવાન કહે છે મમ એવ અંશ, મારો જ અંશ. પણ કેવો અંશ છે તો કે જલે સૂર્ય, જળની અંદર સૂર્ય જેવો સાચો નથી. ઘટે આકાશ, ઘડાની અંદર રહેલું આકાશ છે સાચું નથી. ઈવાનો અર્થ થાય જાણે કે. જ્યારે પણ ઈવો આવે એનો અર્થ થાય ઇટ ઇઝ નોટ ટ્રુ, એ સાચું નથી, એ માત્ર કલ્પના છે. એવી રીતે આ જીવાત્મા પણ કેવો છે તો કે એના જેવો છે, ઘડાની અંદર આકાશ જેવો કે પાણીની અંદર સૂર્ય જેવો. એને શું માણસો નામ આપે છે તો કે જીવભૂત. એટલે કે ખરેખર જીવ એટલે શું છે તો કે સૂક્ષ્મ શરીર પ્લસ સર્વવ્યાપક ચૈતન્ય. એટલે સર્વવ્યાપક ચૈતન્યનું ચૈતન્ય તત્વ છે એ આના ઉપર પ્રતિબિંબ પડ્યું સૂક્ષ્મ શરીર ઉપર, એની નજીક આવ્યું અને અવેલેબલ થઈ ગયું. અને સૂક્ષ્મ શરીર લાઈવ થયું. અને લાઈવ સૂક્ષ્મ શરીર માને છે કે અહમ જીવ, એ માનવું જ અજ્ઞાન છે. એટલે કે સૂક્ષ્મ શરીર માને છે કે હું મન છું. આ જે માનવું છે એ જ શું છે તો કે ખોટી માન્યતા છે. અને ખોટી માન્યતા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી જીવનું કે એનું સૂક્ષ્મ શરીર સાથે તાદાત્મ્ય રહેશે. અને એકવાર તાદાત્મ્ય છૂટ્યું યદ ગત્વા ન નિવર્તન્તે, તરત એને ખબર પડે કે હું તો આ શરીર છું જ નહીં, પછી પાછું આવવાની જરૂર નથી. એટલે કે એને જવાની જરૂર નથી, આવવાની જરૂર નથી, એ તો સર્વવ્યાપક એક થઈ જશે. એટલે એને કીધું કે સંસાર ક્યાં સુધી કન્ટિન્યુ રહેશે કે જ્યાં સુધી જીવત્વમ કન્ટિન્યુ રહેશે. અને ઇવન હું જીવ છું એ માનવું પણ શું છે તો કે મિથ્યા જ છે. એટલે શંકરાચાર્યજીએ લખ્યું
કે સચ જીવઃ મદ અંશત્વેન કલ્પિત. જે અંશ છે એ પણ કેવું છે તો કે કલ્પના છે. ઇટ ઇઝ નોટ ટ્રુ. આ હકીકત છે. છતાં માણસો ક્લાસ પૂરો થાય એટલે એમ જ માનશે કે હું છું, પણ કોણ? સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર. વાસ્તવિકતા ભગવાને કીધું કે આ ઇવન માનવું છે એ જ કલ્પિત. ઇટ ઇઝ નોટ ટ્રુ. તો પછી જે માને છે કે હું સૂક્ષ્મ શરીર જ છું, એ તો પછી પુનરપી જનનમ પુનરપી મરણમ. જેને જ્ઞાન થયું યદ ગત્વાના નિવર્તન્તે, તો પુનરપી જનનમ પુનરપી મરણમ છે એ કેવી રીતે થાય છે? એટલે કે એના પછીના જે શ્લોક છે એની અંદર ભગવાને ચોખવટ કરી કે ખરેખર એ પ્રક્રિયા કઈ છે જેમાંથી જીવાત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં ટ્રાન્સફર થાય. એટલે કે હવે પછીનો જે 7મો અને 8મો છે એના માટે છે. એટલે મેં મનઃષ્ઠાની છે, મેં આના સાથે કનેક્ટ કર્યું છે. શરીરમ યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત. આ 7મો અર્ધો અને 8મો થઈને એક વાક્ય બને છે. એટલે મેં 7માનો અર્ધો શ્લોક છે એ 8મા શ્લોક સાથે જોડી દીધો. અને ડિટેલ આપણે કાલ જોશું, પણ આમાં એવું છે ઈશ્વર. ઈશ્વરનો અર્થ અહીંયા જીવાત્મા છે, જે પોતાને શરીરનો માલિક માને છે. શંકરાચાર્ય કહેશે એ ઈશ્વર, જે પોતાને શરીરનો માલિક માને છે, એનું શું થશે તો કે ઉત્ક્રામતી. ઉત્ક્રામતીનો અર્થ થાય મર્યા પછી શરીર છોડે છે, શરીરમાંથી બહાર નીકળે છે. બહાર નીકળ્યા પછી એ શું કરે છે તો કે શરીરમ, બીજું શરીર, અવાપ્નોતિ, એ બીજા શરીરને પ્રાપ્ત કરે છે. હવે એક શરીરમાંથી બીજા શરીરમાં પ્રાપ્ત કરે છે તો એમાં કઈ પ્રોસિજર છે? એટલે એને કીધું કે મર્યા પહેલા જીવાત્મા શું કરે છે તો કે મનઃ ષષ્ઠાની ઇન્દ્રિયાણી. એનો અર્થ થાય ઇન્દ્રિય 5 અને મન કેવું 6. એટલે કે ઇન્દ્રિયાણી અને મન 6. એનો અર્થ થાય સમગ્ર સૂક્ષ્મ શરીર છે એને મર્યા પહેલા શું કરે છે? કર્ષતી, એને ખેંચી લે છે પોતાના સ્થૂળ શરીરમાંથી. અને કઈ જગ્યાએ હોય છે તો કે પ્રકૃતિ સ્થાન. પ્રકૃતિ સ્થાનીનો અર્થ થાય આંખ છે તો એનું સ્થાન ક્યાં તો કે ચક્ષુ ઇન્દ્રિય છે એનું સ્થાન ક્યાં તો કે આંખમાં. શ્રોત્ર ઇન્દ્રિય છે, એ બધા ઇન્દ્રિય કહે ને એનો અર્થ એવું નથી કે આંખ છે. ઇન્દ્રિયનો અર્થ થાય પાવર ઓફ ધ લિસનિંગ, પાવર ઓફ સીઈંગ, પાવર ઓફ ધ શક્તિ. એટલે કે ઇન્દ્રિયની જે શક્તિ છે, આંખની શક્તિ છે, ક્યાંથી દેખાય તો કે આંખના ગોળકમાંથી. એને સ્થાન કહેવાય. કે 5 ઇન્દ્રિયો પોતપોતાના જે સ્થાનમાંથી વ્યક્ત થાય છે, એ બધા સ્થાનમાંથી જીવાત્મા જાય એ પહેલા બધા ઇન્દ્રિયોને શું કરે છે? કર્ષતી, પુલિટ, બધાને ખેંચી લે છે અને એ લઈ અને બીજા શરીરમાં જાય છે. એને શરીરમ, અને એને કીધું કે એ લઈ અને બીજું શું કરે છે? ગૃહિત્વા એતાની, આ બધાને ઉપાડે પોટલું. આપણે ધારો કે ફરવા જતા હોય આપણું ઘર ખાલી કરીને ઘરનો બધો સામાન લઈને બીજા ઘરમાં નાખીએ, એવી રીતે જીવાત્મા છે આ બધા સૂક્ષ્મ શરીરને એતાની ગૃહિત્વા, એતાની એટલે આ બધીને, આ બધામાં બધાને ઉપાડી સંયાતિ, ઉપડે છે, બહાર નીકળી જાય છે. અને પછી શું કરે છે તો કે શરીરમ અવાપ્નોતિ, બીજા શરીરને પ્રાપ્ત કરી લે છે. અને આ કેના જેવું છે? એટલે ભગવાને એક એક્ઝામ્પલ આપ્યું, વાયુ ગંધાન આશયાત ઇવ આશયાત. આપણે અહીંયા બેઠા હોય અને ક્યાંક દૂર ગુલાબની સુગંધ હોય, આપણી પાસે કેવી રીતે આવે તો કે જેવી રીતે વાયુ છે એ કોઈ પણ સુગંધને બીજી જગ્યાએ પ્રસરાવે છે, એવી જ રીતે જીવાત્મા છે આ બધાને કહેવાય ને સૂક્ષ્મ શરીરને લઈ અને એને બીજા શરીરમાં લઈ જાય છે. એટલે કે જેવી રીતે પવનનું કાર્ય છે ગંધને ફેલાવવાનું, એવી રીતે જીવાત્મા છે એ બધા જ અંદરના સૂક્ષ્મ શરીરના જ્ઞાનેન્દ્રિયોને લઈ અને બીજા શરીરની અંદર અવાપ્નોતિ, એને પ્રાપ્ત કરે છે. પણ એની ડિટેલ આપણે આવતીકાલે જોશું. એની ક્વેશ્ચન? હા વિનોદભાઈ, મારે એક કોન્ટ્રોવર્સી થયું છે કે આપણે માનો કે સંસાર અહીંયા જીવ લોકે એટલે સંસાર એવું કીધું ભગવાને, તો એક આપણે અંદર સંસાર, એ બેમાં મને
કન્ફ્યુઝન છે. આપણે આની પહેલા આપણે સમજાવ્યું છે કે હા, આપણી અંદર જ એ જ સંસાર છે. સંસાર. હું તમને કહું કે જીવલોક કીધું છે એટલે ખરેખર લોકનો અર્થ થાય જ્યાં અનુભવાય એને કહેવાય લોક. એ જગ્યાએ આપણે અનુભવ કરી શકીએ. આ જીવાત્મા છે, આ શરીરની અંદર અનુભવ કરીએ છીએ, પણ એવા અનુભવ કરવા વાળા એક જગ્યાએ સ્થાન તો જોઈએ ને. એટલે કે પૃથ્વી એવું સ્થાન છે જેની અંદર જેટલા જીવાત્માઓ છે એ બધા શું કરે તો કે પોતપોતાના અનુભવ કરી શકે. એટલા માટે ઇન કહેવાય ને, ઇન જનરલ જ્યારે આપણે લોક કહીએ એને કહેવાય અનુભવથી. જ્યાં પણ અનુભવ થાય એને લોક કહેવાય. એટલે કે શરીર પણ અનુભવ કરી શકે છે અને આ શરીરને રહેવા માટે જે જગ્યા છે એ પૃથ્વી ઉપર પણ અનુભવ કરે. એટલા માટે એક જ વ્યષ્ટિ છે, એક સમષ્ટિ છે, એટલે બંને સંસાર. હરિઓમ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? બધાને સમજાઈ ગયું બધું? બહાર સમજવું તો બહુ અઘરું છે. આજ બહુ અઘરું પડ્યું. સમજવું તો અઘરું છે. માં બે અર્થ છે, કા બધું સમજાઈ ગયું અને કા કાંઈ નથી સમજાતું. બંને ઉત્તમ છે. માતાજી બીજી વાર યુટ્યુબ માં સાંભળવું પડશે, બહુ અઘરું લાગ્યું આજે. બહુ સરસ જે આપણું ના, સાચું એકદમ સરળ જ હતું, સમાન. સરળ જ હતું પણ માણસોને મનાય નહીં એવું હતું. કલ એ માની ના શકે કે ભાઈ અમે તો ત્યાં આ હા, છીએ. એના હિસાબે એને અઘરું પડે. આમાં કઈ અઘરું નથી. સમજણ સ્પષ્ટ છે પણ વી કેન નોટ રેડી ટુ એક્સેપ્ટ. આપણે સ્વીકારવા માટે તૈયાર નથી કે હાઉ કેન આઈ બી નોટ બોડી માઇન્ડ સેન્સ કોમ્પ્લેક્સ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.